દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. હું છું એન્કર રવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ઓનલાઈન સિસ્ટમ બેકગ્રાઉન્ડથી ઉબાળો, દર્દીઓમાં રોષ. સુરત શહેરની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં બુધવારે સવારથી ઓનલાઈન ટોકન સિસ્ટમ ડાઉન રહેતા ભારે હોબાળો સર્જાયો હતો. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને કેસ પેપર ન મળતા કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી, જેના કારણે દર્દીઓને તેમની સાથે આવેલા સગા સંબંધીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. માહિતી મુજબ હોસ્પિટલમાં દાખલ થનારા દરેક દર્દીઓને ઓનલાઈન ટોકન સિસ્ટમ દ્વારા કેસ પેપર જનરેટ થાય છે, પરંતુ આખું સર્વર ડાઉન થઈ જતા રજિસ્ટ્રેશન પ્રક્રિયા સ્થગિત થઈ ગઈ હતી. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી આ ટેકનિકલ સમસ્યાના કારણે સૌથી વધુ દર્દીઓ બેચેન થઈને વિવિધ કાઉન્ટર પર ભેગા થઈ ગયા હતા. સિસ્ટમ કામ ન કરતા કેટલાક દર્દીઓએ તંત્ર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી અને હોસ્પિટલ પ્રબંધન પાસે તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવાની માંગણી કરી હતી. હોસ્પિટલના દરરોજ હજારો દર્દીઓ ઓપીડીમાં ઉમટી પડ્યા હોય અને સર્વર ડાઉન જેવા બનાવમાં વ્યવસ્થા તૂટી પડવાની સ્થિતિ સર્જાઈ. આજે થયેલા બનાવને લઈને સામાન્ય જનતા અને દર્દીઓમાં સંતોષ ફાટી નીકળ્યો હતો. સિસ્ટમ કાર્યરત ન થતાં કેટલાક વિભાગોમાં સારવાર પ્રક્રિયા મેન્યુઅલી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોટા પ્રમાણમાં ભૂલચૂકો અને વિલંબને કારણે આ વિકલ્પ સફળ રહ્યો ન હતો. દર્દીઓ અનુસાર હોસ્પિટલમાં વારંવાર ટેકનિકલ સમસ્યાઓ સર્જાય છે, છતાં વ્યવસ્થા સુધારવા તંત્ર કોઈ કડક પગલાં લેતું નથી, જેના કારણે દર્દીઓ પર તેની સીધી અસર પડે છે. આજે સર્જાયેલા હોબાળાને પગલે તંત્ર તરફથી ટેકનિકલ ટીમને તાત્કાલિક રિપેરિંગના નિર્દેશો આપવામાં આવ્યા છે. लाइन लगा के तो सर्वर डाउन हुआ है, लोड होगा तो चलेगा. भाई कलाल यहाँ तकलीफ यहाँ છે કે પેલા સર્વર ડાઉન છે કે ભાઈ બેસી જાઓ બહાર આધા કલાક સુધી બેઠેલા ને પછી ક્યારે ભાઈ બંને તકલીફ વધારે છે તો પેલા બેસીને શું કરવાના, તો પેલો કર્મચારી કહે કે તમારે પ્રાઇવેટ હોસ્પિટલ વ્યા જાઓ છો કે यहाँ શું કરવા આવ્યા, और ज़्यादा तकलीफ હોય तो કર્મચારી ઓફિસમાં વ્યા જાઓ. હવે આ તો બધાને લાગે તેવો યોગ લાગે એવો કરવો પડે. હોસ્પિટલમાં કઈ સર્વર ડાઉન થયું? હા, સ્મીમેર હોસ્પિટલમાં ગયા અમુક મહિનાથી HIMS સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જે ઇન્ટરનેટ બેઝ છે, જેમાં સર્વર ડાઉન થવાના ચાન્સીસ રહે છે. ટેકનિકલ વસ્તુ છે એ બધું, જે અમારી ટેકનિકલ જે સ્મીમરની SMCની ટેકનિકલ ટીમ ISG વાળી છે એ જોઈ રહી છે, અને જે મનોરમા ગ્રુપ છે જેના થકી આ HIMS સિસ્ટમ લઈ આવે છે એ લોકો આ દરરોજ ડ્યુટી પ્રમાણે જોતા હોય છે. આજે જે તકલીફ પડી, જે મને સૌથી પહેલાં તમારા માધ્યમથી જાણવા મળ્યું અને પછી જે ગ્રુપ ત્યાંથી મેં કન્ફર્મ કર્યું કે ખરેખર જે ગ્લિચ આવેલી સર્વર ડાઉન થવાની એ થયેલી. અમારી સિસ્ટમ જે 15 થી 20 મિનિટમાં, જે 15 મિનિટથી લેકર 30 મિનિટ સુધી આ સિસ્ટમ ડાઉન રહે તો અમારા સિનિયરો થ્રુ એ મેન્યુઅલ સિસ્ટમ ચાલુ કરવામાં આવી દેવામાં આવે છે, કારણ કે આજે જે છે તે 15 થી 20 મિનિટમાં એ સિસ્ટમ ડાઉન રહ્યા પછી ચાલુ થઈ ગઈ હતી. તો એટલે મેન્યુઅલ સિસ્ટમ પર કન્વર્ટ કરી નહોતું અને એ સિસ્ટમ ચાલુ થઈ ગયું છે અને સારી રીતે કામ કરી રહી છે હમણાં.